સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ 508.40 પોઈન્ટના ઘટાડા સાથે 74,267ના સ્તરે બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 165.15 પોઈન્ટના ઘટાડા સાથે 23,382ની સપાટીએ બંધ થયો. આજે બજારમાં ખરીદી કરતાં વેચવાલીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. આજે ઓટો, પાવર, એફએમસીજી, સરકારી બેન્કો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં 1% સુધીનો ઘટાડો થયો, તો આઈટી સેક્ટરના શેર 2.6% ઉછળ્યા, જ્યારે મીડિયા ઇન્ડેક્સ 1.3% અને મેટલમાં 0.5%નો વધારો નોંધાયો. નિફ્ટી પર આજે સૌથી વધુ નુકસાન HUL, ટાટા કન્ઝ્યુમર, આઈટીસી, શ્રીરામ ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં થયું. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS, કોલ ઇન્ડિયા અને JSW સ્ટીલ જેવા શેરોએ રોકાણકારોને કમાણી કરાવી હતી. કોમોડિટી માર્કેટની વાત કરીએ તો સોનાના ભાવમાં 856 રૂપિયાનો ઘટાડો થતાં 10 ગ્રામનો ભાવ 1,54,719 થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 297 રૂપિયા વધતા 1 કિલોનો ભાવ 2,67,295 થયો છે, તો ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે.